નમસ્કાર મિત્રો, જે અમારી ઉપર કેશોદ અંડર બ્રિજમાં ભાજપના ભ્રષ્ટાચારી સ્વિમિંગ પુલમાં હોડી ચલાવવાના મુદ્દે જે ખોટી ફરિયાદ થઈ હતી, આ ફરિયાદ બાબતે આજે અમે બધા નવે આરોપીઓ, મારી સાથે ભાઈ પિયુષભાઈ પરમાર હોય, બાલુભાઈ પરમાર હોય, ભાઈ પ્રવીણભાઈ પટેલ, રાકેશભાઈ વણપરિયા, કિશોરભાઈ કોટેચા, ભાઈ દિલીપભાઈ જાસોલિયા, ભાઈ ફળદુભાઈ, કાનભાઈ, બાલાભાઈ કાનગઢ, અમે તમામ લોકો ઢોલ નગારા સાથે પોલીસ સ્ટેશન, કેશોદ પોલીસ સ્ટેશન આવ્યા છે કે અમારી ઉપર એફઆઈઆર કરી છે તો અમને ધરપકડ કરી લ્યો, અમારું એરેસ્ટ કરી લો. પણ અહીંયાની પોલીસ અમારી ધરપકડ નથી કરતી, અમને એરેસ્ટ નથી કરતી. તો એફઆઈઆર શું કામ કરી? તો એનો મતલબ એ થાય છે કે આ ખોટી એફઆઈઆર કરવામાં આવી છે. અમારી ધરપકડ નથી થતા, અમને એરેસ્ટ નથી કરતા. તો એનો મતલબ એ છે કે ભાજપના કહેવાથી આ ખોટી એફઆઈઆર થઈ છે. પણ આજે ગુજરાતની અંદર આવા બહુ રેર પ્રકારના કિસ્સાઓ બને કે અમે સામે ચાલીને પોલીસ સ્ટેશન આવ્યા કે અમે તમારી ફરિયાદથી ડરતા નથી, તમારી ધમકીઓથી ડરતા નથી, ભાજપ જે પોલીસ સ્ટેશનથી ધમકાવે છે અમે એનાથી ડરતા નથી. અમે આવનારા દિવસોમાં પણ કેશોદની જનતા માટે, ગુજરાતની જનતા માટે, ખેડૂતો માટે અવાજ ઉઠાવતા રહેશું, એના માટે બોલતા રહેશું. અમે તમારી ફરિયાદોથી ડરતા નથી અને એટલા માટે સંદેશ લઈને આજે પોલીસ સ્ટેશન આવ્યા. અને આજે અમે આખા દિવસને એફઆઈઆર ઉત્સવ તરીકે મનાવ્યો છે. ત્યારે એફઆઈઆર ઉત્સવની અંદર અત્યારે પોલીસ અમને એરેસ્ટ નથી કરતી, અમને ધરપકડ નથી કરતી અને માત્ર નોટિસની વાતો કરે છે. ત્યારે હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક અમારી ઉપર આ ખોટી ફરિયાદ થઈ છે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.